આપવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે 11,000 લાભાર્થીઓને 45.80 કરોડ રૂપિયાનું લાભ આપવામાં આવ્યું છે, જે વંચિત વર્ગ માટે મોટા પડકારો દૂર કરવામાં મદદરૂપ થશે। આ વિશેષ પ્રસંગે 192 ગામો માટે પીવાના પાણીની યોજનાનો પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે સ્થાનિક સમુદાય માટે સાવધાન અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે। આ ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્દેશ્ય છે સમાજના ખાદાના વર્ગો સુધી સીધી સહાય પહોંચાડવી અને જીવનમાં સુખ શાંતિ લાવવી। ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009માં કરવામાં આવી હતી, જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા। આ વર્ષે 2024માં યોજવા માટે તૈયાર થયેલા ગરીબ કલ્યાણ મેળામાં 90,000થી વધુ લાભાર્થીઓને લાભ મળવાની આશા છે। આ યોજના હેઠળ વ્યક્તિગત તમામ યોજનાઓ, માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું, આવાસ યોજના, ઉજ્જવલ યોજના, દિવ્યાંગ યોજના, ખેતીવાડી અને પશુપાલન જેવી યોજનાઓનો લાભ મળશે। આ મેળામાં લાભાર્થીઓને 125 કરોડની સહાય મળશે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ મેળાનું આયોજન સપ્ટેમ્બર મહિના દરમિયાન થશે અને દરેક જિલ્લામાં મેળો યોજાશે, જેમાં કીટોનું વિતરણ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકા અને 192 ગામોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે બનાવાયેલી જૂથ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડીસાના આખોલ ખાતેથી લોકાર્પણ કરાયું હતું। કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રાણકપુર ઓફટેક અને દેવપુરા ઓફટેક યોજનાઓથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે। ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આપી છે। ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માનવ કલ્યાણ યોજના, બહાલી ટીકરી યોજના, મા અમૃતમ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારના અનેક વિભાગોના યોજનાકીય લાભો અપાયા હતા। મુખ્યમંત્રીના હસ્તે દરેક યોજનાના પ્રતિકાત્મક લાભાર્થીઓને સ્ટેજ પર બોલાવી તેઓને ચેક તેમજ યોજનાકીય લાભોની સહાય આપવામાં યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખોલ ખાતે યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ યોજના થકી 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે। સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી।
જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર અને થરાના કુલ 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે. આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યંત નિંદનીય છે. તેમણે કહ્યું કે ભારતમાં હંગામો મચાવવાનો અને રીલ બનાવવાનો સ્વભાવ રાહુલ ગાંધીનો બન્યો છે. જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધીના વિદેશી નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જ્યારે દેશના વિષય પર ચર્ચા કરવાની વાત આવે છે ત્યારે રાહુલ ગાંધી સામનો નથી કરતા. વિશ્વકર્માએ કહ્યું, બાબા સાહેબ આંબેડકરે અનામતનો ઉલ્લેખ બંધારણમાં કર્યો છે અને દેશની 140 કરોડ જનતાને રાહુલ ગાંધી દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેઓએ ચિંતાના સ્વરે ઉમેર્યું કે રાહુલ જ્યારે ભારત જાય છે ત્યારે દેશ વિરુદ્ધ નિવેદનો આપે છે. તેમ છતાં તેમને સમજવું જોઈએ કે નહેરુએ અનામતનો વિરોધ કરતા પત્ર લખ્યો હતો. નરેન્દ્ર મોદી દ્વારા ઓબીસી સમાજને સામાજિક ન્યાય અને સન્માન આપવામાં આવ્યું છે. તેઓએ 41 સ્થળોએ નિવેદનના વિરોધમાં રેલી યોજવાની જાણ કરી હતી. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પ્રોએક્ટિવ રીતે કામ કરી રહી છે. મને ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ, ગંભીર બનાવ બને છે, ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ કાળે આવી માનસિકતાવાળા વ્યક્તિને ચલાવી ના લેવાય અને એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે. એની પર જરાક કડક કાર્યવાહી પણ થશે. અને અગાઉ પણ એવા દાખલાઓ બન્યા છે કે જ્યારે આવી કૃત્ય ઘટનાઓ કરી છે ત્યારે ફાસ્ટ ટ્રેકની અંદર સરકારે આવા લોકોને કડક સજા પણ આપી છે અને સરકાર કોઈ પણ વ્યક્તિને આવું કૃત્ય, આવી માનસિકતાવાળા વ્યક્તિને કોઈ પણ સમાજનો હોય એને છોડવા માંગતી નથી. કોંગ્રેસના ગેનીબેન હોય કે રાહુલ ગાંધી હોય, કોંગ્રેસના તમામ નેતાઓ જ્ઞાતિવાદના વિભાજન કરવાનું એ સમજી બેઠા છે અને એમને ખબર છે જે રીતે અંગ્રેજોની રાજનીતિ હતી કે ભાગલા કરો ને રાજ કરો, એ જ નીતિથી આજે રાહુલ ગાંધીની અંદર જે લોહી વહી રહ્યું છે વિદેશી લોહીના કારણે, આજે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ એમના નેતાઓને શીખવાડી રહ્યા છે. અને આજે કદાચ આ વસ્તુ આગળ ચાલશે તો આવનારા દિવસોની અંદર દેશના પણ ભાગલા થશે. સરદાર વલ્લભભાઈ પટેલે જે 565 રજવાડા એક કર્યા હતા અને જ્યારે અત્યારે કોંગ્રેસ તમામ જ્ઞાતિઓને અંદરો-અંદર ઝઘડાઓનું કામ કરી રહી છે. જગદીશ વિશ્વકર્માએ વધુ જણાવતા કહ્યું કે દરેક લીડર અને જનતાને દાહોદની ઘટનાને કારણે દુઃખ થયું છે અને સાથે સાથે દાહોદની ઘટનામાં ભાજપ સરકાર કડકાઈથી કાર્યરત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રિપોર્ટ તૈયાર થઈ ગયા છે અને આગામી ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, ગેનીબેન ઠાકોરને પંડિત દીનદયાળની વિચારધારા વાંચવી જોઈએ. કાર્યવાહી કરતી ટીમો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે. સુભાષિની યાદવે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લઈને કહ્યું કે મારા માટે ગૌરવની વાત છે કે મને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લામાં કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાઉન્ડ લેવલ પર કાર્ય કરતી ટીમો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે. દાહોદ મુદ્દે સુભાષિની યાદવે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં છે. જ્યારથી હું આવી છું, હું ગુજરાતમાં કંઈક ને કંઈક સાંભળી રહી છું. તેઓએ જણાવ્યું કે ગાંધીજીએ હંમેશા સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા શીખવાડ્યું છે. નાબાલિગ બાળકી સાથે આવી ઘટના થવી નિંદનીય છે અને અમે તે વ્યક્તિની કડક સજા માંગીએ છીએ. ભાજપના ધરણા અંગે સુભાષિની યાદવે જણાવ્યું કે ગુજરાતમાં મહત્વની બાબતોને અવગણવામાં આવે છે. રાહુલ ગાંધી બંધારણ, જાતિગત વસ્તી ગણતરી અને ખેડૂત ન્યાયના મુદ્દા ઉઠાવે છે, પરંતુ આ પર ચર્ચા કરવામાં આવતી નથી. તેઓએ સ્પષ્ટ કહ્યું કે જે કોપરગંડા રાહુલ ગાંધી પર કરે છે તે સરકાર વધારે નહીં ચાલે. રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં સરકાર બનાવીએ છીએ. વડોદરા જિલ્લામાં સતત 3 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સતત 3 દિવસથી ભારે પવન સાથે વરસેલા વરસાદ દરમિયાન મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં કેળનો ખેતી પાક કરતા ખેડૂતોને ભારે નુકસાન થતા હાલત કફોડી બની છે. સતત 3 દિવસથી ભારે વરસાદ સાથે જિલ્લામાં ભારે પવન ફૂંકાતા મોટા ફોફડિયા ગામની અંદાજિત 20 વીઘામાં કેળનો ખેતી પાક જમીનદોસ્ત થતા કેળનો ઊભો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખેડૂતોનો કેળનો ખેતી પાક 90% જેટલો તૈયાર થયેલો હતો અને નવરાત્રી બાદ કેળનું તૈયાર પાકનું ખેડૂતોને ઉત્પાદન લેવાનું હતું,
પરંતુ તે પહેલા જ ભારે પવનના કારણે જગતનો તાત બરબાદ થતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેના પગલે ખેડૂતો દ્વારા નુકસાનીનું સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. સિનોર તાલુકાના મોટા ભોપડિયા ગામના ખેડૂતો છે. અમે 3 દિવસનો જે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો એમાં એક દિવસ સાંજે મિની વાવાઝોડા જેવું આવ્યું હતું. એમાં અમારા કેળનો પાક જે વાવતા હતા એ ખેડૂતોના ખેતરોમાં રહીને પસાર થયું છે. તો એ બધી કેળોના પાકને સુડાવીને જતું રહ્યું છે. હવે આ બધા કેળના પાકને 10 દિવસ પછી લણવાનો હતો. એને નાનેથી અમે મોટો કર્યો હતો. આખું વર્ષ ખર્ચો કરેલો હતો. ખાતર પાણી દવા વ્યાજે લાવીને ઉધાર લાવીને દવા ખાતર પાણી કર્યું હતું. પણ હવે આ મિની વાવાઝોડાએ અમને સુડાઈ દીધા છે. બધા થડ સુડાઈ દીધા છે કેળના. તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા સુડાયેલા પાકનું સર્વે કરાવે અને અમને કંઈક આર્થિક મદદ મળે એવી અમારી રજૂઆત છે. છેવાડાના વ્યક્તિને સુવિધા આપવાના નામે સામાન્ય વિતરણ વ્યવસ્થા ન કરી શકનારા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. ડિજિટલ ગુજરાતનું એવું દ્રશ્ય કે જે જોઈને કોઈ પણ ગુજરાતીને વહીવટી તંત્ર પ્રત્યે સૂગ ચડે તો નવાય નહીં. બેટી બચાવો બેટી વધાવો તેમજ દીકરીઓના અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 પાસ કરતાની સાથે જ ગરીબ કલ્યાણ મેળા તેમજ પ્રવેશોત્સવ નિમિત્તે સાયકલ આપવામાં આવતી હોય છે. સાયકલ આપવાના પગલે ખાસ કરીને વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેમજ માધ્યમિક શિક્ષણ સંપૂર્ણપણે લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસ્થા કરાઈ છે. સાથોસાથ ઘરથી નજીકની સ્કૂલમાં જવા માટે સરળતા પડે તે માટે સાયકલ અપાતી હોય છે. જો કે 2023 અને 24 માટે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 5000થી વધારે સાયકલો પણ ખુલ્લામાં ધૂળ ખાઈ રહી છે. એક તરફ 50 ઇંચથી વધારે વરસાદ ખુલ્લામાં રહેલી સાયકલો પર ખાબકતા તમામ સાયકલો ભંગાર બની ચૂકી છે. જો કે આ મામલે કેટલાય વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાથી જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરાઈ હોવા છતાં આજે પણ આ મામલે કોઈ કામગીરી થઈ શકી નથી. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ દલિત સમાજ હોય, આદિજાતિ સમાજ હોય, ઓબીસી સમાજ હોય, ગરીબ સમાજ હોય, પછાત સમાજ હોય, એને સરકારની યોજનાઓના લાભ મળતા હોય છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગરીબ માણસ આ યોજનાઓથી વંચિત કેમ રહે, એને કેવી રીતે લાભથી વંચિત રાખવો, એવું એક ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી રહ્યું છે. એનો તાદ્રશ્ય નમૂનો તમે જોવા જાઓ તો વિજયનગર તાલુકાની અંદર છેવાડામાં રાજસ્થાને સરહદને અડીને આવેલું એક ગામ છે. ત્યાં હજારોની સંખ્યામાં જે દીકરીઓને સાયકલો આપવાની યોજના હતી એ સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે અને સાયકલોના આજુબાજુ મોટું ઘાસ ઉગી ગયું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 30થી વધારે જિલ્લાઓમાં કરોડો રૂપિયાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાની વાત કરાય તો જિલ્લામાં 5300 જેટલી સાયકલો આજે પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લામાં પડી રહી છે. આદિજાતિ કલ્યાણ વિભાગની શાળાના મેદાનમાં તમામ સાયકલો છેલ્લા કેટલાય સમયથી મૂકી રાખવામાં આવી છે. જોકે એક તરફ સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદના પગલે મોટા ભાગના વિસ્તારોમાં સાયકલોથી પણ ઘાસ વધી ચૂક્યું છે. તેમજ સતત વરસાદના પગલે તમામ સાયકલો ભંગાર બની રહી છે. ત્યારે દીકરીઓના અભ્યાસમાં સરળતા માટે આપવામાં આવતી સાયકલો યથાવત સ્વરૂપે પડી રહેતા હવે સ્થાનિક અરજદારોમાં પણ ભારે રોષ આવ્યો છે. આ અંગે કેટલીય રજૂઆતો કરાઈ હોવા છતાં સામાન્ય વિતરણ વ્યવસ્થા ન કરાઈ શકવાના પગલે કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. વિજયનગર તાલુકાના રાજપુર ગામે સરકારી સાયકલો 2023માં આવેલી છે. તે સાયકલો અત્યાર સુધી બાળાઓને આપવામાં આવી નથી. તો અમારે સ્થાનિક લોકોની માંગ છે કે એ સાયકલો બાળાને વિતરણ કરવામાં આવે. અત્યારે એ પડેલી છે ખુલ્લા ગ્રાઉન્ડમાં, ત્યાં ગાજ ચડી ગયું છે અને કાટ ખાય છે. તો જલ્દીથી એમને આપવામાં આવે એવી અમારી સ્થાનિક લોકોની માંગ છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા આદિજાતિ કમિશનર કચેરીએ ટીમ દ્વારા તપાસ કરાતા છેલ્લા કેટલાય સમયથી વિકાસ કમિશનરી જગ્યા ખાલી છે. સાથે સાથે ટેન્ડર દ્વારા ફાળવવામાં આવેલી સાયકલ હજુ પણ વિતરણ વ્યવસ્થા માટે ગાંધીનગર કક્ષાએથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાયા હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે તો બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ આજે પણ રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિના માત્ર કાગળ પર સબ સલામત હેના નારા લાગી રહ્યા છે. જે કેટલાક સાચા છે એ તો દ્રશ્યમાં દેખાતા હજારો સાયકલોના ઢગલાથી જ ખબર પડે છે. છતાં વહીવટી તંત્ર દ્વારા તમામને વિતરણ વ્યવસ્થાના અભાવે તેમજ વડી કચેરીના આદેશ વિના હજુ પણ કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકી નથી.
તેવું હિંમતનગર કચેરી ખાતેથી ઓફિસ ઇન્ચાર્જ દ્વારા જણાવાયું છે. સાયકલો વિતરણ કરવાની થાય જે તે શાળાઓને પ્રવેશ આપેલ વિદ્યાર્થી મુજબની એવી કોઈ સૂચના નથી, જેથી 15/7/2024ના રોજ અમારી વડી કચેરી દ્વારા 15/7/2024ના રોજ વડી કચેરી દ્વારા એવું કીધું કે આ સાયકલો એજન્સી જોડેથી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી નથી, જેથી એજન્સીને જે તે જિલ્લાની તકેદારી સંબંધિત કચેરીઓએ જણાવી લેવું કે પોતાની સાયકલો સદર સ્થળેથી ઉઠાવી લેવી. જોકે સાબરકાંઠા જિલ્લામાં 2 કરોડથી વધારેની સાયકલ દિન પ્રતિદિન ભંગાર બની રહી હોવા છતાં સરકારી અમલદારો સહિત કોઈ પણ વ્યક્તિના પેટનું પાણી હલતું નથી. ત્યારે વિકસિત ગુજરાત મામલે છેવાડાના વ્યક્તિનો કેટલો વિકાસ થઈ રહ્યો છે એ તો સમય જ બતાવશે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જોકે દલિત સમાજના લોકોનો રોષ યથાવત રહ્યો હતો. રાજકોટના નાના મવા રોડ પર આવેલા ભીમનગર વિસ્તારની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવા માટે RMC દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજિત રૂપિયા 700 કરોડની જગ્યા JP કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત શરૂ કરવામાં આવી છે. માત્ર 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ કરાયો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોને લઈને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા. RMC કચેરીમાં જય ભીમના નારા ગુંજ્યા હતા. ભીમનગર ખાતે રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ PPP યોજના સામે અમારો સખત વિરોધ છે. અમે ભીમનગર મૂકવા તૈયાર નથી. ઘણા વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ. અહીં બાળકોને મોટા કર્યા છે. એ લોકો બોક્સના ખોખાની જેમ 2-3 બિલ્ડિંગ ઊભી કરી દે એમાં રહેવા અમે તૈયાર નથી. બાકીની જમીનમાં મનપા અને બિલ્ડર ભ્રષ્ટાચાર કરવા માંગે છે, જે અમે કરવા દેવાના નથી. અમારી જમીન અમારે જોઈએ છે. એના માટે જંત્રી મુજબનો ભાવ દેવાની અમારી તૈયારી છે. નાના મવા જ્યારે રાજકોટમાં ભળ્યું નહોતું ત્યારની જમીન છે. આ જમીન અમે કોઈ પણ સંજોગોમાં મૂકવા તૈયાર નથી. હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ જે આવેદનપત્ર આપેલું છે લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને PPP યોજનામાં તેઓની સંમતિ નથી. મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે. નામદાર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિયેશનનો ચુકાદો આપેલો છે. આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને PPP યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઈન છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે PPP યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે, તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અન્વયે નિર્ણય કરશે. આ ભીમનગર આવાસ યોજના બાબતે મ્યુનિસિપલ અધિકારીને જણાવ્યું હતું કે ભીમનગર આવાસ યોજનાનો PPP હેઠળ વિકાસ કરવાની યોજના હજુ શરૂ થઈ છે, જેમાં PPP યોજના હેઠળ રૂપિયા 103 કરોડનું ટેન્ડર આવ્યું છે. હજુ આ અંગે કોઈ ફાઇનલ નિર્ણય લેવાયો નથી. આગામી સમયમાં સૌના હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દે નિર્ણય લેવાશે. રૂપિયા 700 કરોડની જગ્યા હોવાની વાત અંગે તેમણે જણાવ્યું કે જગ્યાની કિંમત સરકારના નીતિ નિયમો મુજબ નક્કી થતી હોય છે. હાલ તો આ યોજના માટે 103 કરોડનું ટેન્ડર આપ્યું છે, છતાં રહેવાસીઓની રજૂઆત સાંભળી છે અને કોઈને અન્યાય ન થાય એ માટે ચોક્કસ નિયમ મુજબની કાર્યવાહી. ગૌ સેવા ધામ દ્વારા દ્વારકા શહેરમાં હાજર ગૌવંશને પ્લાસ્ટિક અને ગંદકીમાંથી મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઇતિહાસમાં સૌ પ્રથમ વાર સુરભી માધવ ગૌ સેવા ધામ દ્વારા ભટકતા ગૌવંશને ગૌશાળામાં કાયમી ધોરણે રાખવાની શરૂઆત કરવામાં આવી છે. દ્વારકા યાત્રાધામમાં આ ગૌશાળા 4000થી વધુ ગાયોને સંભાળશે. આ યત્ન શ્રી કૃષ્ણને પ્રિય ગૌ માતા અને ગૌવંશને સલામત રાખવાનો ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે રજડતા ગાયો અને ગૌવંશની હાલતથી ગંભીર બીમારીઓનું નિવારણ કરવું છે. રજડતા ગાયોને સુરભી માધવ ગૌશાળામાં લઈ જવા માટે દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ ગૌસેવામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને આથી દ્વારકા શહેરના ગૌવંશને સુરક્ષા અને આરોગ્ય પ્રદાન કરવામાં મદદ મળી રહેશે. कि द्वारका जी जो द्वारकाधीश जहाँ विराजमान हुए, जहाँ 100 साल भगवान यहाँ रहे, जिसे भगवान का कर्म भूमि कहा गया, इस द्वारका नगरी में भगवान के हृदय समान जो गौ माता हैं वो खूब तकलीफ में हैं.
मतलब कूड़ा करकट खा रही है, जूठा खा रही है लोगों का, तो उसकी वजह से उनकी आयु में इतनी इफेक्ट पड़ रही है कि उनकी आयु जो है वो आधी हो गई है जितनी होनी चाहिए उससे। तो हमारे 4 साल के प्रयास से और भगवत कृपा से गवर्नमेंट ने हमें ऐसा सहयोग दिया है कि आज 3 दिन से सारे द्वारका का गौवंश जो है वो गौशाला में लाना शुरू किया है उन लोगों ने, और यहाँ पे उनके लिए हम सुविधाएं बना रहे हैं। 7 વર્ષી જતા માલેશ્રી નદીમાં ઘોડાપુર આવ્યું હતું। આ દરમિયાન કાર્યક્રમમાં નિષ્કલંક મહાદેવના દર્શને પરત ફરતી વખતે યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ હતી। મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબુ બની હતી, પણ તંત્રએ મહા મહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા। તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા એક ગ્રુપનો બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ ગોગા મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પરિસ્થિતિ બેકાબુ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા। ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો। આ બાદ રાત્રે 10:30 થી 11 વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને 29 લોકોનું રેસ્ક્યુ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રક પણ ફસાતા પરિસ્થિતિ કપરી બની હતી। પરિસ્થિતિ બેકાબુ બનતા આખરે ભાવનગર કલેક્ટરે એનડીઆરએફની ટીમને જાણ કરી હતી। એનડીઆરએફની ટીમ અમરેલીથી 12:30 થી 1 વાગ્યાની આસપાસ કોડિયાક પહોંચી હતી। બાદમાં તેમણે આવીને રેસ્ક્યુ કામગીરી હાથમાં લીધી હતી। ત્યારબાદ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા। બાદમાં વરસાદ બંધ થતા આખરે 2 થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચા ઉતરતા રાહત થઈ હતી। બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા। આમ એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। वैसे दिल्ली से बस में कितने यात्री सवार थे? 26 वो हादसा क्या हुआ? हम टोटल 29। हादसा किस तरह से हुआ? हादसा सवेरे गए थे, हम पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई, अब जो सवेरे सूखा था बिल्कुल। अब चले तो बारिश थी, हमें ये थोड़ा सा भाई बारिश का इतना पानी आएगा, चले थोड़ा देर में थोड़ा पानी होगा ये अपना, चले तो पानी हेडलाइट में पानी लग के दोनों लाइटें बंद होगी एक साथ में। अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई। ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને 108 ખડે પગે હતા। હાલ તમામ મુસાફરો માટે કડિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા તંત્રએ કરી। સુરતમાં ભેસાણ વિસ્તારમાં લૂંટવીત હુમલાની ઘટના સામે આવી છે। ઘરમાં ઘૂસી 3 તસ્કરોએ મોબાઈલ અને રોકડની લૂંટ કરી ભાગવા જતા હતા। આ દરમિયાન ઘર માલિકે રોકવાનો પ્રયાસ કરતા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જેથી મકાન માલિક સહિત 2 ઇજાગ્રસ્ત થયા હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ચોરીની સાથે સાથે હવે હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે। સુરતના ભેસાણ વિસ્તારમાં ઊનપાટિયા પાસે એક ઘરમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા। આ દરમિયાન ઘર માલિકને જાણ થતાં તેઓએ પ્રતિકાર કર્યો હતો, ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો, જેથી તેમને હાથના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના મામલે ઇજાગ્રસ્ત કાશિફ નામના યુવાને જણાવ્યું હતું કે અમારા ઘરે 3 ચોર ઘૂસ્યા હતા। ત્રણેય ચોરોએ અમારા ઘરમાંથી મોબાઈલની અને રોકડની ચોરી કરી હતી અને તેઓ ચોરી કરીને બહાર નીકળી ગયા હતા। આ દરમિયાન અમને જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે, જેથી મારા જીજાજીએ મોબાઈલ પર રિંગ કરી હતી। આ દરમિયાન આરોપીઓએ મોબાઈલ સાયલેન્ટ કર્યો હતો, જે મારા જીજાજી જોઈ ગયા હતા, જેથી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન આરોપીઓએ પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। हमारे घर पे 3 लोग चोर घुसे थे और वो जब घुसे तो उसके बाद सामान लिए, मोबाइल लिए, पर्स लिए, सब लेके बाहर चले गए। तो हम लोग को खबर नहीं कि वही चोर है।
तो जब फ़ोन लगाए मोबाइल पे तो मोबाइल पे रिंग बजी, तो उन्होंने प्रेस का बटन दबा दिया उसने, तो रिंग बजना बंद हो गई। तो जीजाजी ने देख लिया उसको कि इसके पास ही मोबाइल है, तो उससे जब पकड़ने गए तो उसने घाव मार दिया चाकू से, तो पूरा हाथ जीजाजी का दोनों तरफ से कट गया। फिर मैं जब गया तो घाव लगा मेरे को भी, तो मेरे को भी 2 घाव लगे, पूरा सर फाड़ दिया मेरा भी, ये यहाँ से यहाँ तक पूरा कट मार दिया। આ દરમિયાન હું બહાર નીકળ્યો તો એ લોકોએ મારા માથાના ભાગમાં ચપ્પુ જેવા હથિયારથી ઘા મારી મને પણ ઈજા પહોંચાડી છે। તેઓ બાઇક લઈને હુમલો કરી ફરાર થઈ ગયા હતા। ત્રણેય આરોપીઓ હુમલો કરી અને અમારી વસ્તુઓની ચોરી કરી ભાગી ગયા છે। હાલ તો પોલીસ પાસે એટલી જ માંગ છે કે આવા ચોરોને તાત્કાલિક પકડી કડક સજા કરવામાં આવે।